નમસ્કાર. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે અમુક લોકોને સફળતા જાણે સહેલાઈથી મળી જાય છે, જ્યારે બીજા સતત સંઘર્ષ જ કરતા રહે છે? આજે આપણે એક એવા શક્તિશાળી વિચારને સમજવાના છીએ જે કહે છે કે સફળતા માંગવાની નહીં, પણ પોતાની યોગ્યતા કેળવીને એને આકર્ષિત કરવાની વસ્તુ છે. તો ચાલો આ રહસ્યને આજે આપણે ઊંડાણથી સમજીએ. અને આપણે જે જ્ઞાનની વાત કરી રહ્યા છીએ એનો સ્ત્રોત છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું એક અદ્ભુત હિન્દી પુસ્તક પુરસ્કાર ચાહતે હૈં તો પાત્રતા વિકસિત કરે. આજે આપણે આ જ પુસ્તકના મુખ્ય વિચારોને એકદમ સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું. તો આપણી આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં આપણે જોઈશું કે આ દુનિયા તકોનો કેવો વિશાળ સાગર છે. પછી અસફળતા પાછળના જે ભ્રમ છે એને તોડીશું. સફળતાનું જે અસલી સૂત્ર છે પાત્રતા, એને ઓળખીશું અને એને કેવી રીતે કેળવવી એનો રસ્તો પણ જાણીશું. અને છેલ્લે આત્મનિર્ભરતાના મહત્વને સમજીને આજના મુખ્ય બોધ સાથે વાત પૂરી કરીશું. તો ચાલો આપણી આ સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. જુઓ, સફળતાની વાત કરતા પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ એ કોઈ સાધારણ જગ્યા નથી. એ તકો અને સંભાવનાઓથી છલોછલ ભરેલી છે. જરા કલ્પના તો કરો, આ દુનિયા એક અખૂટ ખજાના જેવી છે. અહીં માન સન્માન, ઊંચા પદ, ધન સંપત્તિ, જ્ઞાન અને કળા, આ બધાના ભંડાર સૌ કોઈ માટે ખુલ્લા પડ્યા છે. આ કંઈ કોઈની અંગત મિલકત નથી. આ બધું જ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે ઉપલબ્ધ છે. પણ અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે નહીં? કે જો આટલો બધો ખજાનો બધા માટે ખુલ્લો જ છે, તો પછી એવું કેમ છે કે બસ થોડાક લોકો જ સફળતાના શિખર પર પહોંચે છે, જ્યારે મોટાભાગના લોકો પાછળ જ રહી જાય છે? બસ આ સવાલનો જવાબ જ આપણી આખી ચર્ચાનો મુખ્ય સાર છે. હવે એ સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં આપણે નિષ્ફળતા વિશેની જે સામાન્ય માન્યતાઓ છે, જે ગેરસમજુ છે, એને દૂર કરવી પડશે. ચાલો જોઈએ કે મોટાભાગે લોકો પોતાની અસફળતા માટે કેવા બહાના કાઢતા હોય છે. સામાન્ય રીતે શું થાય છે કે જ્યારે નિષ્ફળતા મળે ને ત્યારે આપણે સીધો દોષ ભાગ્યને કે ભગવાનને આપીએ છીએ, અથવા તો જે લોકો સફળ થયા છે એમની ઈર્ષ્યા કરવા લાગીએ છીએ. મનમાં એવું જ આવે છે કે એમને તો બધું નસીબથી જ મળી ગયું હશે. પણ સાચી વાત તો એ છે કે તકો બધા માટે એક સરખી જ છે. કુદરતના ન્યાયમાં કોઈ પક્ષપાત નથી. સફળતા કોઈ ભેટ નથી જે મળી જાય, એ તો પોતાની યોગ્યતાથી કમાવી પડે છે. આમાં એક બહુ ઊંડી વાત છુપાયેલી છે. આપણે હંમેશા સફળતાનું ચમકતું પરિણામ જ જોઈએ છીએ, પણ એ પરિણામની પાછળ રહેલી વર્ષોની મહેનત, એ સંઘર્ષ અને અસંખ્ય બલિદાનો, એને આપણે જોતા જ નથી. અને આ અધૂરી દ્રષ્ટિ જ ઈર્ષ્યા અને ગેરસમજને જન્મ આપે છે. અને અહીંથી જ આપણે આ સમગ્ર ચર્ચાના મૂળ વિચાર પર આવીએ છીએ. એ છે પાત્રતા, સફળતા નક્કી કરનારું એકમાત્ર અને સાચું તત્વ. તો ફરી પાછો એ જ મૂળભૂત સવાલ: જો નસીબ નહીં, ભાગ્ય નહીં, તો પછી આ સફળતા અને સમૃદ્ધિનો અસલી આધાર છે શું? એવી કઈ ચાવી છે જે આ તકોના વિશાળ ભંડારને ખોલી શકે છે? અને જવાબ છે પાત્રતા. પાત્રતા એટલે કે યોગ્યતા, લાયકાત, કંઈક મેળવવાની કે એને ધારણ કરવાની ક્ષમતા. એ બીજું કંઈ નહીં, પણ આપણા ગુણો, આપણી આવડત અને આપણી તૈયારીનું એક સંયુક્ત પરિણામ છે. આ વાતને સમજવા માટે ચલે બહુ જ સુંદર ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે આ સંસાર અને એમાં રહેલી બધી જ તકો એક વિશાળ, અનંત સમુદ્ર જેવી છે. અને એ સમુદ્ર બધા માટે ખુલ્લો છે, કોઈ રોકટોક વગર. હવે વિચારો કે દરેક વ્યક્તિ આ સમુદ્રમાંથી પાણી ભરવા માટે પોતાની સાથે એક પાત્ર લઈને જાય છે. કોઈની પાસે નાનકડો કપ છે તો કોઈની પાસે મોટો ઘડો. બસ આ પાત્રનું જે કદ છે ને, એ જ આપણી પાત્રતા છે, આપણી ગ્રહણ કરવાની વ્યક્તિગત ક્ષમતા. અને આ ઉદાહરણની સૌથી મજાની વાત શું છે ખબર છે? કે પેલો સમુદ્ર એ કોઈની સાથે ભેદભાવ કરતો જ નથી. એ તો બસ જેવું પાત્ર એની સામે આવે એને એની ક્ષમતા પ્રમાણે છલ્લોછલ ભરી દે છે. અને બસ આ જ તો આખા બ્રહ્માંડનો નિયમ છે. આપણને એટલું જ મળે છે જેટલી આપણી પાત્રતા હોય છે. તો હવે સૌથી મહત્વનો સવાલ: જો બધો જ આધાર પાત્રતા પર છે, તો આ પાત્રતાને વિકસાવવી કેવી રીતે? આપણે આપણા એ પાત્રનું કદ મોટું કેવી રીતે કરી શકીએ?
ચાલો હવે શું પરથી કેવી રીતે તરફ આગળ વધીએ. જુઓ, પાત્રતા કોઈ જાદુઈ વસ્તુ નથી. એને બનાવી શકાય છે, કેળવી શકાય છે, અને એના 4 મુખ્ય પાયા છે. પહેલું, અથાગ પરિશ્રમ, એટલે કે થાક્યા વગર મહેનત. બીજું, સતત અભ્યાસ, નિરંતર પ્રેક્ટિસ. ત્રીજું, અખંડ એકાગ્રતા, એટલે કે ધ્યાન ભટકાવ્યા વગર કામ પર ફોકસ. અને ચોથું, આત્મસંયમ, એટલે કે પોતાની જાત પર અનુશાસન. આ વાત એકદમ સ્પષ્ટ છે કે સફળતા કોઈ અકસ્માત નથી. એ તો વર્ષોના પરિશ્રમ, સતત અભ્યાસ અને મજબૂત સંયમનું એક ભેગું થયેલું સ્વરૂપ છે. જે વ્યક્તિ આ એકનિષ્ઠ સાધના નથી કરતી, એ ખરેખર કોઈપણ પુરસ્કારની અધિકારી બની શકતી નથી. તો પાત્રતા વિકસાવી કેવી રીતે? એનું વાહન છે આત્મનિર્ભરતા. ઇતિહાસ સાક્ષી છે કે જેણે પણ બીજા પર આધાર રાખવાને બદલે પોતાની શક્તિ પર વિશ્વાસ કર્યો છે, તેણે જ ખરેખર મહાનતા પ્રાપ્ત કરી છે. આપણે જો ઇતિહાસના પાના ઉથલાવીને જોઈએ ને, તો એક વાત એકદમ સ્પષ્ટપણે સામે આવે છે. જેટલી પણ મહાન સફળતાઓ નોંધાઈ છે, એ બીજાના સહારે નહીં, પણ પોતાના બળ પર, એટલે કે આત્મનિર્ભરતાથી જ મળી છે. અને આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણને મળે છે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવનમાંથી. તેઓ દ્રઢપણે એવું માનતા હતા કે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાથી જે શક્તિ અને સાહસ પેદા થાય છે, એને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. શાસ્ત્રીજી આ વાત સમજાવવા માટે એક બહુ સરસ રૂપક આપતા હતા. એક બગીચાનું ફૂલ હોય છે જે માળીના સહારે ઉગે છે. એ સુંદર તો હોય છે, પણ એકદમ નાજુક હોય છે. બીજી બાજુ એક જંગલનું ફૂલ હોય છે. એ જાતે જ પોષણ મેળવે છે, સંઘર્ષ કરીને ખીલે છે. ભલે એ આકારમાં નાનું હોય, પણ એને સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે અને દૂર દૂર સુધી ફેલાય છે. આત્મનિર્ભર વ્યક્તિ બસ આ જંગલના ફૂલ જેવી જ છે. અને દુનિયા આવા તો અનેક ઉદાહરણોથી ભરેલી પડી છે. વિચારો જ્યોર્જ વોશિંગ્ટન વિશે, જે એક સામાન્ય સૈનિકમાંથી અમેરિકા જેવા રાષ્ટ્રના સ્થાપક બન્યા. કે પછી નેપોલિયન, જે એક નાના અમથા અધિકારીમાંથી ફ્રાન્સના સમ્રાટ બન્યા. અને સન યાત્સેન, જે હોસ્પિટલના એક સામાન્ય કર્મચારીમાંથી ચીનના રાષ્ટ્રપતિ બન્યા. આ બધાની સફળતાનું રહસ્ય શું હતું? પોતાની જાત પર અતૂટ વિશ્વાસ અને આત્મનિર્ભરતા. તો ચાલો, આખી વાતનો સાર શું છે? હવે આ સમગ્ર ચર્ચાના હાર્દને એક અંતિમ અને શક્તિશાળી બોધમાં સમજી લઈએ. આ આખી ચર્ચાનો એક જ સાર છે. આપણી મહાનતાનો આધાર કોઈ બીજા પર નથી. આપણે પોતે જ આપણા ભાગ્યના શિલ્પી છીએ. વ્યક્તિ જેટલો પ્રયત્ન કરે છે, બસ તેટલું જ પરિણામ મેળવે છે. આ બ્રહ્માંડનો અટલ અફર નિયમ છે. એટલે ઇનામ કે પુરસ્કારની પાછળ દોડવાને બદલે ચાલો આપણે પાત્રતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કારણ કે જ્યારે પાત્ર તૈયાર હશે, ત્યારે પુરસ્કાર તો આપમેળે જ એમાં આવીને સમાઈ જશે.